નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટાની મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો કચ્છના ભુજ તાલુકાના લોઢાઈ ગામના ફ્રૂટ પોઈઝનની એક મોટી દુર્ઘટના સર્જાઈ છે। ગામમાં પાણીપુરી ખાધા બાદ એકી સાથે 100 થી વધુ લોકોની તબિયત લથડતા સમગ્ર પંથકમાં દોડધામ મચી ગઈ છે। સામાન્ય નાસ્તો કરવા ગયેલા લોકો માટે આ પાણીપુરી સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ છે। ઘટનાની મળતી માહિતી અનુસાર લોઢાઈ ગામમાં પાણીપુરી ખાધાના થોડા સમયમાં લોકોને ઉબકા, ઉલટી અને ઝાડા જેવી ફરિયાદો થવા લાગી હતી। જોતજોતામાં દર્દીઓનો આંકડો 100 ને વટાવી ગયો હતો, જેમાં બાળકો અને મહિલાઓની સંખ્યામાં પણ મોટી હોવાનું જાણવા મળ્યું છે। એકી સાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા ગામમાં આરોગ્યની કટોકટી જેવી સ્થિતિ સર્જાઈ હતી। બીમાર પડેલા તમામ લોકોને તાત્કાલિક અસરથી ભુજની સરકારી અને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગની ટીમે સતર્ક થઈ ગઈ છે અને લોઢાઈ ગામમાં તપાસ હાથ ધરી છે। પ્રાથમિક દ્રષ્ટિએ પાણીપુરીના પાણીમાં બટાકાના મસાલા ગરબડ હોવાના કારણે આ ફૂડ પોઈઝન થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે દ્વારા પાણીપુરીના નમૂના લઈ તપાસ માટે મોકલવાની તાજવીજ હાથ ધરી છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।